નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। આજે તારીખ 18/1/2025 વાર શનિવારના મુખ્ય સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપશે। અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ રાજ્યના NFSA ગ્રાહકોને કિલો, 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે। જોકે કેટલીક જગ્યાએ અનાજ બદલી લેવાતું હોય તેવી ફરિયાદો મળી છે, જેથી રાજ્ય સરકાર અનાજ, કઠોળ, ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે। 2019મો હપ્તો આ લોકોને નહીં મળે। જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલાથી જ આ યોજનાનો લાભાર્થી છે। અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। પોતાની ખેતીની જમીન નથી। અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે। પરિવારનો કોઈ પણ સભ્ય બંધારણીય પદ પર છે અથવા તો ધરાવે છે। પરિવારનો કોઈ પણ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્યમંત્રી રહી ચૂક્યો છે। જેમનું માસિક પેન્શન 10,000 કે તેથી વધુ હોય એમને લાભ નહીં મળે। પરિવારનો કોઈ પણ સભ્ય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આર્કિટેક્ટ સંબંધિત વ્યાવસાયિક સંસ્થામાં નોંધાયેલો હોય અથવા પ્રેક્ટિસ કરતો હોય। આમ આવી દરેક ઉપર મુજબની બાબતો ધરાવતા હોય તેમને 2019મા હપ્તાનો લાભ નહીં મળે। હવે વારંવાર KYCની ઝંઝટ ખતમ। આધાર કાર્ડ, બેંક, રેશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ KYCની જરૂર પડે છે, ત્યારે સરકાર દ્વારા CKYC જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 આંકડાનો નંબર હશે જે વોલેટની જેમ કામ કરશે, જેમાં તમામ ડોક્યુમેન્ટ હશે। જ્યારે જરૂર પડે ત્યારે એ નંબર આપી સરળતાથી દરેક જગ્યાએ CKYC કરાવી શકાશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ, મગફળી, સૂકી ડુંગળી, તલ, ધાણા, રાયડો, વરિયાળી, જીરું સહિત ઘણા બધા પાકોની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલથી પણ વધુ આવક થઈ હતી, જેમાં એક મણે ખેડૂતોને 1340થી 1555 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા। આ સિવાય જાડી મગફળીના ખેડૂતોને 951થી 1240 અને ઝીણી મગફળીના 981થી 1225 સુધીના ભાવ જોવા મળ્યા હતા। તુવેર અને ચણા ટેકાના ભાવે ખરીદવાના દરવાજા ખોલવા પડશે। આ વર્ષ માટે તુવેરમાં પ્રતિ 20 કિલોએ રૂપિયા 1510 અને ચણામાં રૂપિયા 1130 જાહેર કર્યા છે।